નમસ્કાર મિત્રો. આજે 7 ફેબ્રુઆરીના મહત્વપૂર્ણ કરંટ અફેર લઈને આવ્યો છું, જે આવનારી સીસી અને કોન્સ્ટેબલની પરીક્ષામાં પૂછાઈ શકે છે. સમય ન બગાડતા શરૂ કરીએ. 7 ફેબ્રુઆરી આજે રોઝ ડે છે. બીજું કંઈ ખાસ મહત્વનું છે નહીં, તેથી જૂના પહેલા રિપીટ કરી લઈએ. 1 ફેબ્રુઆરી તમામને ખબર છે કે ભારતીય તટરક્ષા દિવસ. 2 ફેબ્રુઆરી વિશ્વ આદ્રભૂમિ દિવસ. 3 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય સુવર્ણ નિયમ દિવસ. 4 ફેબ્રુઆરી બહુ મહત્વનો વિશ્વ કેન્સર દિવસ. 5 ફેબ્રુઆરી રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન દિવસ. અહીંયાથી 1 ફેબ્રુઆરી અને 4 ફેબ્રુઆરી પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે. પહેલો પ્રશ્ન, આક્રમક વિદેશી વનસ્પતિઓની ઓળખ માટે એઆઈ આધારિત એક નિયોફાઇટ આઈડી એપ લોન્ચ કરવામાં આવી છે. કયા રાજ્યમાં લોન્ચ કરાઈ છે? કેરળ રાજ્યમાં. જે જંગલી વનસ્પતિઓ છે એની ઓળખ માટે. બરાબર, ઈઝી છે. શોર્ટમાં લખી દેજો નિયોફાઇટ આઈડી એપ કેરળ. કેરળ સંબંધિત મહત્વના કરંટ અફેર. કેરળે બેસિલસ સબ્ટિલિસને પોતાનું રાજ્ય સૂક્ષ્મજીવ જાહેર કર્યો. કેરળે આદિવાસી મતદાતાઓની ચકાસણી માટે ઈરોનેટ લોન્ચ કર્યું. ભારતનો પ્રથમ 24/7 ઓપન નેટવર્ક કોર્ટ કેરળના કોચ્ચીમાં થશે. ઈવી અપનાવવામાં કેરળ સૌથી આગળ છે. આ ચાર મહત્વના છે, પૂછાઈ શકે તેવા છે. જો વિડીયો અહીંયા પહોંચ્યા હોય તો પ્લીઝ ચૂકતા નહીં લખવાનું. 2025માં ભારત અને કયા દેશ વચ્ચે $155 બિલિયન વેપાર થયો હતો? યાદ રાખજો, ભારત અને ચીન વચ્ચે $155 બિલિયન વેપાર થયો હતો. પાછળના વર્ષ કરતા 12% વધુ. ચીન સંબંધિત મહત્વના કરંટ અફેર જે પૂછાઈ શકે છે. દુનિયાનું સૌથી મોટું કમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ ચીને વિકસાવ્યું. 2025માં ચીનની વસ્તીમાં અંદાજે 30 લાખનો ઘટાડો નોંધાયો. YJ-20 નામની હાઇપરસોનિક એન્ટી-શિપ મિસાઇલ ચીને વિકસાવી. ચીનના સુપરસોનિક મેગ્લેવ વાહને માત્ર 2 જ સેકન્ડમાં 0 થી 700 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ પ્રાપ્ત કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ ચાર ખૂબ મહત્વના છે. પ્લીઝ રિપીટ કરજો. સીસી અને કોન્સ્ટેબલમાં આવી શકે છે. હવે આ છે પનડુબ્બી, પરમાણુ પનડુબ્બી ખબરોવસ્ક. પહેલા પણ વાત કરવામાં આવી છે, પણ હવે તેમને ઓફિશિયલી લોન્ચ કરી છે. કોણે? રશિયાએ ખબરોવસ્ક નામની પરમાણુ પનડુબ્બી લોન્ચ કરી છે. સમુદ્રમાંથી ફાયરિંગ કરશે હવે. રશિયાની મહત્વની ઘટનાઓ. રશિયાએ 2036 સુધી ચંદ્ર પર એક સ્થાયી સંશોધન સ્ટેશન સ્થાપિત કરશે. રશિયા ઇન્ટરનેશનલ રિસર્ચ કેટ અલાયન્સનો 19મો સભ્ય દેશ છે. રશિયાને આફ્રિકામાં તેનો ન્યુક્લિયર બેઝ સ્થાપિત કરવાની ઓફર મળી. વાહ. રશિયાના કલ્મિકિયા પ્રદેશમાં પ્રથમ વખત યુદ્ધના પવિત્ર અવશેષો પ્રદર્શિત કરાયા. પહેલા 3 ખૂબ મહત્વના છે. એવું પૂછાય કે રશિયાને ઓફર ક્યાંથી મળી ન્યુક્લિયર બેઝ સ્થાપિત કરવાની? તો આફ્રિકામાંથી મળી. ખૂબ મહત્વની પુસ્તક છે આ, રીક્લેમિંગ ધ ઇન્ક્રેડિબલ. કોના દ્વારા લખાઈ? નવીન કુંડુ દ્વારા. પુસ્તક જુઓ, નવીન કુંડુ દ્વારા. તો હમણાં રિસેન્ટમાં જેણે પુસ્તકો લખ્યા તે જોઈ લઈએ. ધ ગ્રેટ સંકલ્પ ડેપ્ટ નામનું પુસ્તક રમિત પટેલે લખ્યું છે.
કોન્સ્ટિટ્યુશન રિલેટેડ પ્રશ્ન આવી શકે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંથાલી ભાષામાં ભારતનું સંવિધાન જાહેર કર્યું. ડોક્ટર સિકંદર કુમારે પુસ્તક મોદી યુગમાં ભારતનું આર્થિક સ્થિરીકરણ જાહેર કર્યું. સીપી રાધાકૃષ્ણને સનાતન સંસ્કૃતિની અટલ દ્રષ્ટિ નામક પુસ્તકનું વિમોચન કર્યું. આ ગ્રેટ સંકલ્પ છે, એ યાદ રાખજો. બીજું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જે સંથાલી ભાષામાં ભારતનું સંવિધાન જાહેર કર્યું તે પણ યાદ રાખજો. ધૌલપુર કરોલી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. યાદ રાખજો, ધૌલપુર કરોલી ટાઈગર રિઝર્વ રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાનમાં બીજું શું શું છે? રાજસ્થાનમાં કુંભલગઢ વન્યજીવ અભયારણ્ય ઇકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરાયું છે. રાજસ્થાને પ્રાદેશિક એઆઈ પ્રભાવ સંમેલનની યજમાની કરી છે. 81માં વન્યજીવ પ્રજાતિઓ સાથેનો એક નવો જૈવિક પાર્ક અલવર જિલ્લામાં વિકસાવાશે. આ પંચાયત વાળો પ્રશ્ન ખૂબ મહત્વનો છે કે નામદાસ કોલર પંચાયતને રાજસ્થાનની પ્રથમ જૈવિક ગ્રામ પંચાયત જાહેર કરાઈ. કોને? નામદાસ કોલર પંચાયતને. યાદ રાખજો, નામદાસ કોલર પંચાયત રાજસ્થાનની પ્રથમ સંપૂર્ણ જૈવિક ગ્રામ પંચાયત. આઈઓસીએ ઈરાનની પ્રથમ મહિલા સભ્ય તરીકે કોને પસંદ કર્યું છે? મને વિડીયો અહીં સુધી જોઈ રહ્યા હોય તો કમેન્ટ સેક્શનમાં આઈઓસી નું ફૂલ ફોર્મ જણાવો. તેનું ફૂલ ફોર્મ જણાવો. બીજું કે આજે મહિલા સભ્ય પસંદ થયા તેનું નામ છે સોરે અગાઈ હાજી આઘા. આવા જ પ્રશ્નો આવશે, થોડું રિપીટ કરતા રહો, થઈ જશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે માઉન્ટ એકેનકાગુઆ માટેના સંયુક્ત અભિયાનને કયા દેશમાં લીલી ઝંડી આપી છે? યાદ રાખજો, રક્ષા મંત્રી રાજનાથ સિંહે માઉન્ટ એકેનકાગુઆ માટે સંયુક્ત અભિયાનને આર્જેન્ટિનામાં લીલી ઝંડી આપી છે. આર્જેન્ટિના રિલેટેડ કરંટ અફેર. આર્જેન્ટિનાએ 2025માં અમેરિકન હોકી કપમાં બંને ખિતાબ જીત્યા. 9મા આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં આર્જેન્ટિનાને ફોકસ દેશ તરીકે પસંદ કરાયો. આ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. 9મા આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં આર્જેન્ટિનાને ફોકસ દેશ તરીકે પસંદ કરાયો. બીજું કે આર્જેન્ટિનામાં પ્રધાનમંત્રી મોદીને કી ટુ ધ સિટીથી સન્માનિત કરાયા. આ પૂછાઈ શકે કે પ્રધાનમંત્રી મોદીને કી ટુ ધ સિટી સન્માન શેમાં મળ્યું? આર્જેન્ટિનામાં. ભારત અને આર્જેન્ટિનાએ કૃષિ સંશોધન સહયોગ યોજના 2527 પર હસ્તાક્ષર કર્યા. આ પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે, ભાઈ રિપીટ કરજો. કી ટુ ધ સિટી સન્માન. 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાદનાર પહેલો યુરોપિયન દેશ કયો બન્યો છે? સ્પેન. ભૂટાનની મહારાણી દોર્જિંગ વાંગમો વાંગચુકને સોલ્જર ઓફ હ્યુમેનિટી પુરસ્કારથી કયા રાજ્યમાં સન્માનિત કરવામાં આવ્યા છે? અસામ. મહારાણીનું નામ છે દોરજી વાંગમો વાંગચુક. યાદ રાખજો, ભૂટાનના મહારાણીનું નામ પૂછે જીકેમાં તો શું છે? દોરજી વાંગમો વાંગચુક. પાછા ચર્ચામાં પણ રહ્યા છે, તેથી પૂછાઈ શકવાના પૂરા ચાન્સ છે. અસમમાં મુખ્યમંત્રી પ્રતિ કોલી દૂતી પાત્ર યોજના શરૂ. બીજું, પહેલો ખૂબ અગત્યનો છે કે યોજનામાંથી આવા વિચિત્ર નામ આવી શકે. બીજું, અસમે રિક્ષા ચાલકો માટે 25,000ની પ્રતિ મહિના સહાય યોજના શરૂ કરી. અસમે શૂન્ય ગેંડા શિકાર હાસિલ કર્યો. અને ચોથું, અસમના રાજ્યપાલે મૂલ્ય આધારિત શિક્ષણ માટે સંસ્કાર શાળાની શરૂઆત કરી છે.
હાલ જમ્મુ કાશ્મીર ઉધમપુરના બસંતગઢ વન વિસ્તારમાં ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલ આતંકવાદ વિરોધી અભિયાનનું કોડનેમ શું છે? ઓપરેશન કિયા. શું છે? ઓપરેશન કિયા. યાદ રાખજો. હવે વન લાઇનર શરૂ કરીએ. બોક્સમ એલિટ ઇન્ટરનેશનલ બોક્સિંગ ટુર્નામેન્ટ 2026 નું આયોજન સ્પેનમાં થયું. ફેબ્રુઆરી 2026માં મધ્યપ્રદેશમાં બોત્સવાનામાંથી 8 ચિતાઓ બીજા લાવવામાં આવશે. સિમલીપાલ ટાઈગર રિઝર્વ ઓડિશા રાજ્યમાં આવેલું છે. પ્લાસ્ટ ઇન્ડિયા 2026 પ્રદર્શન નવી દિલ્હીમાં કરવામાં આવશે. શિયાળુ ઓલિમ્પિક 2026 નું આયોજન મિલાન અને કોર્ટિયાના ઇટલીમાં થશે. અને રાખી ગઢીમાં ખોદકામ દરમિયાન ચૂલા સાથે માટીની ડાઇનિંગ ટેબલના પુરાવા મળ્યા છે. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.